શ્રી સ્વામિનારાયણ. હરે શ્રી સ્વામિનારાયણ. આઠ છે ને છેલ્લું છે. જ્યાં જનાએ જગપતિ કીને નિરપુની અબ કહું સબ સુનિયો સુંદર ઉત્સવ કીરી. મહારાજ ના વર્ણન હતા એ બધું એ જ આવે. જગ્યા યજ્ઞ થતો હતો એ રામજી ભગત નામે હતા. દર્શન દીધા રામચંદ્ર ભગવાને. ભગવાન તો પછી અમુક રીતના મુંડળ આવું બધું દર્શન દઈએ ને. અને તો મહારાજ ને મળેલા મહાપુરુષ દાસમાં હું ભગવાન છું એટલે તમે ભગવાન નથી. ભગવાન ને જોયા નાનો તો ત્યારથી જોયા ને મોટું તો ક્યારે જોયા ગયા. કૃષ્ણ દર્શન દીધા, વિષ્ણુએ દીધા, બધા દીધા દર્શન. તમે નથી. છેવટે મહારાજે દીધા દર્શન. આ ખરા ત્યારથી નામ રામ જીત પાડ્યું. રામને જીતી ગયા. આ જે સમજણ છે ને એ બધા વેદ પુરાણ શાસ્ત્ર એથી વિશેષ છે. ઓલા બધાને એમાં ગોખી રાખ્યું. વેદમાં આમ કીધું છે. પછી મંદિરનું મુહૂર્ત થતું હતું. કે બોલો કે આમાં તો વેદિયા બ્રાહ્મણની જરૂર પડે. વેદ જાણનારા 4 વેદ જાણનારા બોલે તઈ મુહૂર્ત થાય. અને આવડે છે રામજી તમને આવડે એટલે હા કે કેટલાક 8 વેદ આવડે છે. વેદ આખા 4 છે કે 8 આવડે છે તો બોલો બોલાય. વંદુ 8 પદ વંદુ સહિજાન અંદર વેદ આખો તારે માટે કોઈ નાય ન કહી શકે. થઈ ગયું એમ લાગે એમ કે આંખ ખુલી ગયા. પણ એમાં આખું સ્વામિનારાયણ ફિલોસોફી આવી ગઈ. જ્યાં જ્યાં મહારાજે વિચરણ કર્યું, નદી તળાવના આરા કુવાનું પાણી બધું એવું પવિત્ર થઈ ગયું. કેમ લાગે એને સાચી ભક્તિ હતી એને એવું બધું લાગે. પરોક્ષ લોકો બેઠો એમ લાગે હું નદીના નામ લઈને કથા શું થઈ. કે પરોક્ષ નો અત્યારનું સ્વામિનારાયણ નો એને આમાં મજા ના આવે. આતળ આવી ગયા, આતળ આવી ગયા, આ નદી ના ગમતી મનાયા, ફલાણે નાયા. વોટ ઇઝ ધેર? પણ જે નાવા વાળા છે ને એ સ્થૂળ સૂક્ષ્મ કારણથી પર છે, સૂત્રાત્મા ને અવ્યાકૃતથી પર છે, મહામાયા ને મહાપુરુષથી પર છે, અક્ષરથી પણ પર છે. છતાં આ બધું ગ્રહણ કરીને નાય છે. એવું જેને મહિમા હોય એને આવું સાંભળવું ગમે. વાર્તા કરું કઈક વાર્તા કરું તો વાર્તા શું સ્વામિનારાયણની વાર્તા થાય ઘણા ક્યાંક વાતું કરો છો મહારાજની છોકરા હોય ને એમ. છેલ્લું નથી એ કેવું પડે. ભગવાન મળવા દુર્લભ છે. એ મેળવાને બદલે આપણે મનુષ્ય દેહને દુર્લભ કહી દીધો. બહુ દુર્લભ છે. કપાળ દુર્લભ છે. બસમાં ચડવા નથી દેતા, દુર્લભ છે. આ દેહ કરીને એકાંતિક ધર્મનું આચરણ થઈ શકે, એવી સમજણ આવી શકે, એવો નિશ્ચય થઈ શકે એટલે દુર્લભ. દુર્લભનો વ્યય કરી નાખીએ, બગાડી નાખીએ તો પછી દુર્લભ શું? કપાળ. તો આ જે મહારાજના ચરિત્ર છે, જે જે લીલા કરી છે એ યાદ રાખ્યા કરીએ, એમાં મન ગૂંથી નાખીએ. એટલી વાર કારણપિંડ બંધાતું બંધ થાય. 2 કલાક કથામાં બેસીશું, 2 કલાક ભગવાનમાં ધ્યાન રાખીએ તો કારણ દે 2 કલાકનું જે ચડી જાય એક વેત એ અટકી જાય. અને એકાગ્ર ચિત્તે ધ્યાનમાં રાખીએ તો એ આગલું કારણ દે પણ ઘટતું જાય. એ બધું ચિંતવનથી થાય.
આપણે ધારણાથી અટકી જાય છે, ધ્યાન કરતા જ નથી. આમ કરી રહે છે ધ્યાન નક્કી કરીને એમાં જ વૃત્તિ રાખી અને ધ્યાન કહે, કલ્પના કરી અને ધારણા કહે. આ બધી તો રસ પડે મહિમા જાણ્યો હોય તો. મહિમા જાણ્યો તને જ કંટાળો આવી ગયો તો પછી શું કરવું, મારે કેવું પડે આવું? આવી જાય લાંબુ લાંબુ લાગ્યા કરે આટલું લાંબુ. કુંવર નામમાં શું મારું કલ્યાણ થશે? આપણે લાલવડ ગયા, કોઈ જાતું હતું 2 વર્ષમાં કોઈ નહીં ગયું. શું કામ ગયા? ગાડીમાં પંચર પડી ગયા, 2 કલાક મોડા થયા ને બધું થયું, પણ લાલવડ જઈને રહ્યા. શું કામ કે 250 વર્ષ પહેલા અહીંયા જે આવ્યા હતા. વડ તો કેટલાય જોયા છે આપણે, કબીર વડ નથી જોયો ને લાલવડ જોવા ગયા. મોટામાં મોટો જગતમાં વડ છે કબીર વડ ભરૂચમાં. ક્યાંય સુધી એના મૂળિયા જ દેખાય, બાકી કઈ દેખાતું એવો છે. એ ન જોઈને એક લાલવડ છે એ જોવા ગયા આપણે, કાંટા વાગ્યા કઈક કર્યા. શું કામ કે ત્યાં આ સ્વરૂપ જે આવ્યું કઈ ભૌગોલિક ઘટના નથી, આધ્યાત્મિક પ્રવાસ હતો. એમાં હેત હોય તો પછી આવું બધું સાંભળવું ગમે. આ લોકની વાતો તો થયા કરે. બેસી ગયા પેલા સ્વામી અત્યારે ત્યાં દર્શન દેવા આવશે. રસ છે ડબુ લઈ આવ્યો તે બાકી કામ પડ્યું છે એમાં. એનું શું જ્ઞાન છે બિચારા, દયા આવે બધા. લઈ આવ્યો ભલે બેઠા પછી ગયા. પ્રોફેશન ની ખ્યાલ નથી દાસભાઈ, એનું પ્રોફેશન છે એનો ખ્યાલ નથી. નિષ્ણાત હોવું જોઈએ ને પોતાના ધંધામાં. આપણે નિષ્ણાત નથી, ધંધો બંધ થઈ ગયો, એનું નહીં થાય, હેરાન થઈ જાય. પરફેક્શન હોવી જોઈએ, પ્રિપેરેશન. બધી બાજુથી શંકાનું સમાધાન નહીં, નિર્મૂળ થઈ જવું જોઈએ, વિસર્જન થઈ જાય. એક કે તો પછી એની ઈચ્છા ને એ બધી ડાયોથામાં ભાઈ, એની ઈચ્છા ને એની સ્વતંત્ર છે ને આવા બધા સ્ટેટમેન્ટ આપ્યા કરે બાળક થઈ જવા. એનો શું ફાયદો? એ તો આવે જો આવામાં ઇન્ટરેસ્ટ સ્વરૂપને જાણ્યું હોય તો પછી એવું શંકાનું સમાધાન થઈ શકે. તો આવું બધું લાગ્યા કરે, કુએ ગયા નાઈ ગયા નાયા ફલાવા. ભગવાનની હરેક ક્રિયા રુચિ કરતો લાગે એ તો પછી વેઠ જેવું લાગે. અરે ઇન્ટરેસ્ટ કેમ કોઈ ઇન્ટરેસ્ટ પડે ને, ઓળખાતા કેમ? હે ઓળખાતા કેમ? કોશિશ જ નથી કરતા ને ઓળખાય. શા માટે? શું કામ તારે ભગવાનને જવા? શું કામ જવા? ઠીક છે ભગવાનને જવા છે એવા એટલા માટે ભાઈ બધા કરતા કઈક ચડાયેલા લાગી અમને ભગવાન મળ્યા. બીજું આપણી ઈચ્છા પૂરી થાય, ભલે ધામમાં જવાની ઈચ્છા પણ એ પૂરી કરે. એટલા બધા માને છે એટલે મારે માનવા ઈચ્છે શું એ જાણવું છે. આટલા પૂરતું જ રસ છે ભગવાન. બીજું કયો રસ છે? શું કામ ભગવાનને જોવા છે? એ કઈ નક્કી નથી કર્યું. જો જોવા છે તો પછી કેમ જીદ નથી પકડતો? જોવા જ છે એમ કેમ નથી કહેતો? નાનું છોકરું હોય રોવા મંડી જાય, દૂધ ન દઉં ત્યાં સુધી રોયા જ કરતું, દઉં એટલે ચૂપ થાય.
આપણે ચૂપ જ નથી થતા, ઘડીકમાં રોઈ છે ને પાછા એ મારી નાખ્યા છે. કોને જોયું છે ભગવાન? નથી મળ્યા, કઈ નહીં મળશે. કોઈ મળ્યા નહીં કહેવાય, જિજ્ઞાસા જ નથી. આવું બધું થતું હોય પછી આવી વાત આવે, સુંદરજીભાઈ અભિમાન થઈ ગયું. અરે પણ સુંદરજી થતો કરો ભાઈ તું. હે એક વાત કોઈ આમ કીધી હશે ને એની સાંભળી છે, હાલી સત્સંગમાં પોણા 200 વર્ષથી સુંદરજીની વાત. અરે ઓલો ભગવાનનો મહા મોટો ભક્ત હતો, મહારાજને દીકરાની જેમ ઘરે રાખ્યા, દીકરાની જેમ એની બધે જીદ પૂરી કરી. એ વાત ભૂલાઈ ગઈ. 18 કોરીની જલેબી ખાઈ ગયા મહારાજ. એક કોરીને આટલી માટલું ભરીને આવતી જલેબી. ઓલો મગાવે જ રાખે ને ખાધે જ રાખે. એ વાત ન કરે, ના કહી દીધું અભિમાન થઈ ગયું બીજાને કરતા. એના કરતા આપણે કઈ ઠીક છે. સુંદરજીભાઈ ને તો જરા અભિમાન થયું. મને તને મળ્યા ક્યાં છે તો અભિમાન થાય ભાઈ. સ્વામિનારાયણ મળ્યા એનો પારો બીજો હોય, એને કોઈ લાગે નહીં, નજરમાં હાથ જાઓ એમ કહ્યું, છલ્લક લાગે બધું. એને શું ખોટું કીધું સુંદરજી? દાસભાઈ સુંદરજી શું ખોટું કીધું? મહારાજ આવી રીતે બીજા કોઈની પરીક્ષા ન લેતા. મહારાજ શું કંટક સ્વભાવ વાળા છે, આંટીદાર છે કે આને મને આમ કીધું હવે જોઈ લઈશ, સુંદરજીને પણ બતાડી આપો એમ કહી દે. હે એ તો એનો મોટો ભગત હતો. એના માટે તો કચ્છમાં ગયા હતા, રણ ઉતરીને હાલતા કચ્છ લીધું હતું 80% સુંદરજીભાઈ માટે. આખા નોખા કોન્સેપ્ટ થી જ આખી વાત વિચારવા જેવી છે. એટલે બદલે સુંદરજી વાત આવે એટલે બધા ચડી બેસે બાવા. આમાં સુંદરજીભાઈ અભિમાન થઈ ગયું, મેં કર્યું કોઈ નથી, મહારાજે નામ કરી. એટલી સ્વરૂપ શું છે, શું કામ જોવું છે, નિરાતે આવશે તો અંતકાળે તેડવા આવશે. આવી ધારણા કરી રાખી, કલ્પના. સ્વામિનારાયણને જ્યાં સુધી કલ્પનામાં લીધા હશે ત્યાં સુધી દર્શન નહીં થાય. કલ્પના કરી રાખી અંતકાળે તેડવા આવે તો એની પુષ્ટિ કેમ મળે? કહેવાય છે ને આ પુસ્તક લઈને અમને મહારાજ પછી અંતકાળે કહી ગયા હતા કે અમે તમે તેડી જાશો, મહારાજ તેડી ગયા. એમ કીધું 11 ને 12 વાગે તેડી જશો, 11 ને 12 વાગે તેડી ગયા. આવી બધી જે વાતું છે ને યાગા રાખે બાકી રાખે. આપણી કોઈ દી દસમ ની 11 નથી થતી, કેટલાય ને 11 કરી નાખી. ખોટે ખોટું બોલી ગયો. 1 તારીખે 4 વાગે મને મારા તેડવા આવશે, બેસી જાવ તો ભાઈ છે આપણે ખોટું બોલ્યું છે કદાચ એ સાચું કરી નાખશે તો બહુ આવી જશે તો. એટલે આવી જશે તો એની બીક છે, એનો અર્થ કે એની વાત નથી જોવાની. એમને દર્શન જાય છળાંગ થાય, કાને કુંડળ માથે ભોગત લાગે, એવું જોઈ છે સ્વામિનારાયણ. મુકાવી દે એ નથી જોતું. તો દેહાત્મ બુદ્ધિ થતા જો ભગવાનને પ્રજા કરતા હોય તો મહારાજ કે અક્ષર રૂપ પોતાને માનવું. એટલે હું નીકળી ગયું. અક્ષર રૂપ માનીએ એટલે અક્ષર છે એનું તેજ છે. એટલે ચૈતન્ય ચોખ્ખો થઈ જાય, ચોખ્ખો થઈ જાય તે સ્વામિનારાયણ દેખાય. તો અનેક જીવમાં સમાસ કરવા માટે થઈને મહારાજ આવી લીલા કરે, કોકવા કોકને તેડવા જાય, મૂકવા જાય. એ લઈને બેસી ગયા, એના ઉપર ધારણા કરે. કલ્પનામાં છે સ્વામિનારાયણ, હજી કલ્પના નથી કરી. આટલા વર્ષે સાચી કલ્પના કરો કે આજ કલ્પના આના સિવાય બીજું કઈ મારે દેખવું નથી. આ છે એ બરોબર છે, એ નથી. જોવા છે, જાણવા છે.
દેહાત્મ બુદ્ધિથી જાણવા છે, દેહાત્મ બુદ્ધિથી જણાય નહીં. એટલું આત્મબુદ્ધિ થઈ ગયા હતા. શું કેમ કરવી? એના એવા જે ભક્તો હોય, એના મુક્તો હોય, એના સંતો હોય, એનું સાહિત્ય હોય, એના સાથે સંલગ્ન થઈને એના હારે આત્મબુદ્ધિ કરીએ ત્યારે શરૂમાં થાય. એમાં કોઈ ઢંઢેરો પીટાવાની કે ધૂળ વગાડવાની એવી જરૂર નથી. એમને ખબર પડી જાય. આ બધું પૂછલાયગા કરે. હજી તો ભક્તિ કરીએ અને રેકોગ્નિશન ન મળે તોય ફાયદો નહીં. રેકોગ્નિશન બહુ સમૂહ મોટાને ખબર પડી બીજું પરમ દિવસ કેટલા આવી જશે તો 5 જણા બેઠા ના એ સ્વરૂપ એકે 11 કરવી ન પડે એવા સ્વરૂપનું વર્ણન થાય છે. કોઈ નહીં, 7 જણા બેઠા છે. બેને કઈ કામ નથી એટલે બેઠા છે. મારે કોને જોવા છે? કેમ નહીં જતા હોય? કલ્પનામાંથી બહાર રહી, કલ્પનાતીત છે. અક્ષરાતીત છે એટલું નહીં, કલ્પનાતીત છે. શબ્દાતીત, અક્ષરાતીત, શાસ્ત્રાતીત બધેથી ઊંચે છે, અતીત છે. એવું જ સ્વરૂપ છે. એ મને 1837 મારા જેવું મનુષ્યનું કરીને આવ્યા પણ છે નહીં. એ તો મારા જ્યાંથી દેહાત્મ બુદ્ધિ નથી કાઢી તે આપણામાંથી દેહાત્મ બુદ્ધિ ક્યાં જ જશે? મારા જે મનુષ્ય જેવા ચેણા છે, હેલા આવે છે, હાથમાં રૂમાલ છે, એ જ ધાર્યા છે એવા હતા. માણકે ચડીને મારા થનગન કરતા જઈ રહ્યા છે એવા હતા. વિચાર જ નથી કર્યો. એ વિચાર નથી કર્યો તો કરો. આવું બધુંમાંથી શંકા વિસર્જન થઈ જાય. આપણે દાબી રાખી શંકા. કીધું ને સંશય આત્મા વિનિશ્ચિતિ. હવે ડાયો થામા ભાઈ કે ને અમને કઈ સંશય થોડા છે? જે પૂછે એ સંશયથી જ પૂછે, જાણવા માટે કઈ નહીં. કેવા છે મહારાજ, કેવું એનું સ્વરૂપ છે, આવું છે તો આવું કેમ લાગે છે? સત્યાનંદ સ્વામીને તે જ દેખાય અને બાકીના ન દેખ. સત્યાનંદ કે જો ને મહારાજની મૂર્તિમાંથી કેવું તેજ નીકળે. બાકી પડકે બેઠા તે સાધુ જ હતા. તમને તો કઈ નથી દેખાતું. અરે કે જો તો ખરા કેટલું તેજ નીકળે છે મહારાજની મૂર્તિ. પડકે બેઠા તો તમને તો કઈ નથી દેખાતું. જળ પ્રત્યે કલ્પનાથી તો આવી જાય તો બધાની કલ્પનામાં બધાની બુદ્ધિ નોખી છે તો નોખી કલ્પના છે. કોક માનસીમાં મહારાજને પાણી પીતા હોય, બીજું માનસી કરતો ત્યારે નવરાવતો હોય. એટલે આટલી બધી વાત. કોક દૂધ પાતું હોય, લોકો કે પોડે પ્રભુ સકળ મુનિ કહે છે, અમે જલ્દી પતાવી નાખ્યો. એક જ સ્વામિનારાયણના આટલા ભક્તો છે, બધા નોખી કલ્પના કરે છે. કેટલા રૂપ ધારે? અરે એ ગમે તેટલા રૂપ ધારે, અમારી કલ્પના તમારાથી વિશેષ છે. હાથમાં જલાય જ નહીં. તો સમર્પણ એના દેહની ક્રિયા સામે. આ તો બધી દેહની ક્રિયા જ. ક્યાંય નાયા, દેહધારી થોડા હતા નાયા. આપણે નાયા છે. કેમ કોઈ યાદ નથી કરતું? એ નાયા એનું યાદ કરે.
એ બતાડવા કે આ મનુષ્ય જેવા નથી, છતાં અહીંયા આવી રીતે નાયા છે. એ જ્યાં નાયા છે એ સ્થળ પવિત્ર થઈ ગયા, તીર્થ થઈ ગયા. હું એ નાયો હતો એટલે પાણી સુકાઈ ગયા છે. એકેય નદીમાં પાણી નથી, કારણ કે તું નાયો. હરિલાલ નાયા એવું અહીંયા પાણી ક્યાંથી હોય? હા, આવું કોઈ નહીં કે વખાણ કરશે બધા, વાહ વાહ ભગત સારા છે, ઉભા છે ઠાકોર. અલા સ્વામિનારાયણ રવાના કરી દીધા. હરિકૃષ્ણ મહારાજ ક્યાં કે હમણાં નથી, આ ઉભો છે. બધું ખોટું 1008 છે, હરિકૃષ્ણ નથી. તો પ્રત્યક્ષ દાખલો છે ને, પાણી સુકાઈ ગયું. એકેય જગ્યાએ પાણી નથી, એટલા નામ લીધા એમાં. મારા દુબાકા મારતા ગેલામાં, ખડખડીઓ ખડખડ વહે ગયેલો ધીર ગંભીર. ધીર ગંભીર એટલે ઊંડા પાણી હોય તો જ ધીર ગંભીર કહેવાય. અહીંયા દુબાકા મારતા અને લપાકા લીએ જ બધા. હાલો, માણસ પાણી વિનાના કોઈ ભક્ત નથી, બધા પાણી વિનાના થઈ ગયા. રોગ થઈ ગયો હોય, સમજાણું કે નહીં? આપણે આપણે મેનેજ કરવાનું. One must bear one's own cross. એનું તો કલ્પનામાંથી જ કાઢ નાખ્યું તો માથે હાથ રાખશે, લે મૂર્તિ દીધી. એ આખા ઇતિહાસમાં 2-3 જણાને થયું છે એવું, 4-5 જણા. ઓલાને ખબર ન હોય, પણ આના પુણ્ય આવે, આને સ્પર્શથી કાઢી નાખે, થોડું ઘણું નડતું હોય. મહારાજના હારે રહેલો બ્રહ્મચારી અને મનમાં સ્ત્રીની વાસના રહી ગઈ, લગ્ન ઢોલ ધમાક ન વાઈ ગયા. મહારાજ કે જા તને વૈકુંઠમાં મોકલી દે, ગોલોકમાં મોકલીએ, ઇન્દ્રના લોકમાં મોકલી આપશો. ના, મારે પેલા ઢોલ સાંભળવા ટીન જામ ગજડે ચેડું જામ તાના જાન કાઢી છે. તો બ્રહ્મચારી થઈ ગયું, સાધુ. પછી આમાં પડ પાઠમાં આવ્યો જામનગર તો સોની થયો, વગાડ્યા ઢોલ વાજા પ્રાસંગ પડ્યો. જયારે મહારાજ દર્શન હા સેવા કરેલી પ્રત્યક્ષ હતા ત્યારે ના બધું કાંઈક તો હોય ને એમાં. એ ભલે અણસમતું હતું, પણ ભગવાન થોડા છે. જોઈને હું બધું યાદ આવી ગયું. હવે વગાડ ઢોલ પછી ગયું. આવું રીએ છે, હારે રીએલા ભગવાનને ભગવાન જાણેલા ને વાસના આવી છે. આપણે જે વાસના આવી છે એ જાણતા નથી, નિર્મૂળ થઈ નથી. દર્શન મફતમાં કાંઈ ન મળે, એક ચીજ નહીં. જા પાનવાળા પાસે, પાન ખાઈ લે કે થેન્ક યુ, આભાર મારે. શું કે છે? 2 રૂપિયા રાખ પેલા, આભાર, થેન્ક યુ, કઈ નથી પડતું. અને એવું નહીં, તમને દર્શન દઈ દે, શું કરશું થેન્ક્સ ને બદલે? હાથ ઊંચા કરી લીધા છે. ભગવાને નાદારી નોંધાવી લીધી છે, હાથ ઊંચા કરી લીધા. ખરી દેવાળું કાઢે ને એ હાથ ઊંચા કરી લે, તો કોઈ માગે નહીં, કોઈ મારા પાસે છે નહીં કાંઈ, મારા જ હાથ ઊંચા કરી લીધા. આ બધા હારે પનારો પડ્યો છે, લૂંટાવી નાખ્યું સ્વામિનારાયણ નું ઐશ્વર્ય. મારા પાસે કઈ છે નાદારી, હવે કઈ આવતા નહીં. મેં તો આત્મસમર્પણમાં મારું મસ્તક તારા ચરણોમાં મૂક્યું. બબડા હાથ ઊંચા કરી લીધા, હાથ ઊંચા કરી લીધા ભગવાન. આપણે પછી શાસ્ત્રમાં વાત કરતા જ કે ડાબા હાથ મહારાજ અભય વચન આપી રહ્યા છે, જમણા હાથથી પોતાના સ્વસ્વરૂપનું ધ્યાન કરીને આશીર્વાદ દઈ રહ્યા. આવું તો લાખો માણસોએ સાંભળ્યું, કોઈને થતું નથી. દરેક કથામાં વામે યસ્ય
અભય વચન આપી રહ્યા છે ભગવાન. તો છતાં બધા ભયભીત કેમ છો? એ અભય વચન આપી રહ્યા છે, બીકણે કેમ છો આટલા? એને હાથ ઊંચા કરી લીધા સાહેબ, એને હાથ ઊંચા કરી લીધા છે. આ માનો તો હવે માગો નહીં એનાથી, એટલું તો કરો. માગી માગીને મળતું નથી કઈ. મળી ગયું એ કયો કે માગ્યું ને મળ્યું. માગવું બંધ કરો એટલો તો રિલીફ રહેશે ને કે ચાલો આ 5 જણાની મને ચિંતા નથી, બાકીના તો ઉભા જ છે. કયું સ્વરૂપ સમજી ગયા છો? શેઠિયો છે કોઈ? માગશો એટલે દઈ દેશે. નહીં માગો તો એને ખબર નથી પડવાની આને જરૂર છે. એટલે દેહાત્મ બુદ્ધિ જોઈએ એનો. તો એની દેહાત્મ બુદ્ધિ જોઈ છે, દિવ્ય છે એની એમાં દેહાત્મ બુદ્ધિ જોઈ છે. તો આપણી દેહાત્મ બુદ્ધિ કદી ટળશે? મારે જે કીધું, મને જો નિર્ગુણ સમજશો તો તમે નિર્ગુણ થઈ જશો. હજી સુધી મહારાજને નિર્ગુણ નથી જ સમજ્યા, કારણ કે આપણે નિર્ગુણ થયા નથી. નિર્ગુણ એટલે ડિવાઇન થઈ જાય. મને જો દિવ્ય સમજશો તો તમે દિવ્ય થઈ જશો. તો આવું બધું વર્ણન આવે ત્યારે એમ સમજવાનું કે આ તો ડિવાઇન છે, છતાં આપણે સંભાળી શકીએ એટલા માટે થઈને આવી દેહ બુદ્ધિ સોતા મહારાજ વેરતા છે. તો પછી રસ પડે. હાલો સમજો. જ્યાં જ્યાં નાએ જગપતિ कीने निरपुनी अब कहूँ सब सुनियो सुंदर उत्सव की. આવું સમજીને રસ ના આવતો હોય તો પૂર્વનું કંઈક હોય, બે હોય પોસિબિલિટી. ભગવાનની ભક્તિ કરે છે છતાં અન્ન વસ્ત્ર સુખી નથી. થોડો ભાઈ હોય કદાચ 1000 સોનામાં નહોતી તોય મહારાજને એક પણ જમવાનું ન કીધું, મારો માલ સામાન ઉપડાયો. કર્મ હોય એ કર્મ કઈ એમને એમ નથી થતું. એનો સ્વભાવ થઈ ગયો. અનેક જન્મનો એવો સ્વભાવ હોય કે કોઈને દેવું જ નહીં, તો ભગવાનને નથી દેવું. થઈ જાય તો ક્યાં સુધી પૂર્વ કર્મ ઉપર આધાર રાખવું? પ્રાર્થના. એને કઈ વેર લેવું છે ત્યાં કર્યું એટલે કરી જ નાખ. હું તો જોઈ ને એક જણો ગયો વૈદ્યરાજ પાસે, પેટ સાફ નથી આવતું. એટલે ગોળી દીધી કે લે આવશે પેટ સાફ. એ ગોળી આપી. બીજે દિવસે પાછો ગયો વૈદ્યરાજ, કઈ ફરક ન પડ્યો. તારું પોઠો એવું હશે. 2 ગોળી આપી, 2 લે, કાલે આવી જશે. 2 ગોળી પચાવી ગયું, 3 ખાતો એમ. ત્રીજી દિવસ પાછો ગયો વૈદ્યરાજ, કઈ નથી થતું. ભલે આ તને આખરી દઉં હોય, 3 ગોળી દીધી એને, આ લઈ લેજે ને, સાંજના સવાર આવી જશે. તો પછી પાછો ઉભો વૈદ્યરાજ, કઈ નથી થતું. કે તું શું કરસ? ધંધો શું તારો? એટલે હું કવિ છું. બોલા 10 રૂપિયા કાઢી દીધા, પેલા ખાઈ લે પછી આવે ને. એમને હા, એમને જુલાબ લીધા કરસ. આ લગભગ બધા એમને જુલાબ લીધા છે. સમજી ગયો ભગત? ન સમજો કેમ?
પેલા કઈક ખા તો પેટ સાફ આવે ને, ભૂખા પેટે શું સાફ આવે? આ રોજ ખાય છે એ શું કરો છો? ત્યાં જમો જ છો ને, એવી રીતે ખાવાનું શું? એમાં કઈ ખાડી પીરસીને દે તમે? ખાય છે મહારાજનું પ્રસાદ જ છે બધું, એના સ્વરૂપની વાત થાય છે. એ દેતા 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 શું કામ કીધું છે અનેક જન્મ સૌથી દસ તત્વ યાતિ પરામ ગતિ. ઘણા જન્મ કરીએ ત્યારે થોડું ભેગું થાય. આપણે કઈ ખાતા જ નથી, ગુલાબ લીધા કરીએ છીએ. એના સાધન છે, આ ખોરાક છે. અને મૈંડા રહી તો ખ્યાલ આવે કેટલા તો કઈ સાધન ન હોય. રાજસ્થાનમાં જાવ બધે બાકી કરે. શું કામ કરે? ઓલી ભટે માર્ગુની પ્રજા હોય ક્યાં પાટલો ને વેરણા ને બધા લઈ જાય, લોટમાં પાણી નાખે, નવામાં કરી સાકર સગાવીને બાટી કરી નાખે. શું કામ બાટી? ઘરે બાટી ખાઈ છીએ આપણે, તરત જ રોટલી બનાવીએ છીએ, એ લોટની જ થાય છે, એ જ છે. મહારાજની બાટી કરતા મહારાજ શું કામ? ઓલું કડાકૂટ કોણ કરે? લોટ બાંધો, થાળી લઈ આવો, તાવડી લાવો, સગડી કરો, એના ઉપર આમ કરો. આ તો કઈ ગોળા વાળીને સળગાવીને મૂકી દીધા, અડધો કલાકમાં થઈ જાય બાટી, ખાઈ લ્યો. આને ને બોળે ઘીમાં, ચોપડવાનું ક્યાં હોય ને, આમાં ટપકાઈને ઘીમાં બોળી દે, ઓલું ઘી પાછું. બાટી બનાવવાની છે. બહુ રાંધવામાં રહેશો તો હેરાન થઈ જશો. ગુણાતીતાન સ્વામી કહેતા પરોક્ષ શાસ્ત્ર તો કણને ઠેકાણે છે, પ્રત્યેક સ્વામિનારાયણ શાસ્ત્ર ભોજનને ઠેકાણે. જલ્દી જમવા માંડવાનું. બહાર અવડું મોટું બોર્ડ માર્યું છે, ફ્રેન્ડ્સ યુનિયન જોશી ક્લબ, બધા જમવા જાય છે. તો હશે ને કઈ જમવાનું? એમ એટલા વખતથી મંદિરો થયા છે, મોટા મોટા સંતના સાહિત્ય થયા છે. નિષ્કાળ સ્વામી શું કામ ખોટું બોલવું જોઈએ? ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એને શું સ્વાર્થ હતો? એ વ્યાગ્યા ને આ વ્યાગ્યા. તો કઈક હશે એ સમજીને ભોજન લેવા માંડવું જોઈએ. શ્રદ્ધા હોવી જોઈએ. મંદ શ્રદ્ધાથી કાંઈ ન થઈ જાય. શ્રદ્ધા પાકી હોવી. તો આપણે શ્રદ્ધા એને માને છે કે આપણે ધારીએ એ થાય તે શ્રદ્ધા, ધારીએ એ ન થાય એટલે શ્રદ્ધા ઠંડી પડી જાય. એચિવમેન્ટ એટલે પ્રાપ્તિ અને પ્રયત્ન નોખા જ કાઢી રાખવાના. પ્રયત્ન કરે રાખવાનો, પ્રાપ્તિ થાય કે ન થાય. કર્મને એવાધિકાર હસ્તે મા ફલે કદાચિત. કરે રાખ કામ થાય. કોકને જોઈને આપણા ઝૂંપડા પાડી ન નખાય. ઝૂંપડામાં નિરાતે રહીને મેલવાળા કરતા વધુ સુખ મળે. તકલીફ. અને એવી રીતે મહારાજની ઈચ્છા છે, એના ઉપર વિશ્વાસ રાખો. એને આમ રીતે મને સમાસ કરાવવો છે, કરાવે. કાં તો વાત આપણે સમજાતે છે, મહારાજે કીધું શાસ્ત્રમાં કેમ લખ્યું હશે, કાં તો મને સમજાતું નથી જેવું છે એવું. ભગવાનની એવી ઈચ્છા હશે, ભગવાનની એવી ઈચ્છા છે ને આવું બધું ત્યારે જણાય. જો ભગવાનનું સ્વરૂપ જાણવું હોય તો સ્વરૂપ કઈ જણાય એવું બધાને જણાય જેવું છે જ નહીં. નીચે તો લઉં તો આજ કઈક જાણ્યું, કાલ કાંઈક બીજું કરે. શું કરશો? એટલે આપણું મન છે ને એટલા બધા કાલ્પનિક વિચારોથી ગોઠાયેલું છે. એક કલ્પના બરોબર થઈ જાય ત્યાં તો બીજી પાંચ બીજી ઉભી થઈ ગઈ. ભગવાનને કહે તમને આવા નતા ધાર્યા, સારુંથી સામે નથી કહેતા તને ભગત આવો નતો ધાર્યો. તો શું થાય? મળી ગયા છે જેને સાક્ષાત મળ્યા છે
એને ક્યાં કયું માન્યું? કયું માનવું કે ભગવાનની પ્રાપ્તિ છે? ના. ન માનવું એ પ્રાપ્તિ છે? ના. શું ડિફરન્સ ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ. એવું સ્વરૂપ છે. એ અનુભવ જ્ઞાનથી થાય, બુદ્ધિથી વિચારીએ તો ન થાય, મનથી નક્કી કરીએ તો ન થાય. વ્યક્તિગત છે. મહારાજની મૂર્તિનું સુખ છે એ વ્યક્તિગત છે. બધા ભેગા થઈને ધ્યાન કરતા હોય. ઠીક છે, રસ્તે ચાલવા માટે બધા અમુક રીતે કરો તો બરોબર. બાકી એકો એકને લક્ષ્ય થઈ ગયું તો દરેકને કઈ એ રૂપ જ દેખાડે. મહારાજ સૌ કોઈ નોખા નોખા પોતાના કર્મ બંધન અનુસાર એવી રીતે દેખાય. ને એક વખત સુખ આવે મહારાજની મૂર્તિનું, પછી એના પ્રશ્ન જ ન રહે. નથી આવતું એટલે ઊંચ્યા કરે. જ્યાં જ્યાં નાએ જગપતિ कीने निरपुनी अब कहूँ सब सुनियो सुंदर उत्सव की अब कहूँ जा कीन समैया सोए सुनियो भाव से भैया संवत 1859 में महासुदी दिन पावन 8 में अब कहूँ जातिन समैया सोए सुनियो भाव से भैया संवत 18 ભૈયા કહી દીધું. શું ભાઈ? संवत 1859 में महासुदी दिन पावन 8 में दिन उत्सव किन मंगलोए देखाए प्रताप सो जात न बोले संवत 1862 के वर्षे महावदी दिन 14 तीस दिन समैया की नसीत पूरे अति हर खबरी हरि उरे क्या कहे સિદ્ધપુર બસ એટલે આપણે ગયા નથી. સિદ્ધપુર ગયા નથી. कीनी धुन्य जामनी जुग जामा पीछे सुखाले भय घन श्यामा संवत 18 वर्ष નાનપણમાં છે, કારણ કે ઘનશ્યામ નામ આવ્યું છે. संवत 18 वर्ष 62 हरि हरि जन संत मिले कठे હવે આ તો મારા સીધા આવી ગયા હરિહરિજન, કારણ કે 1837 જેલમાં ને 58 તો મારા પ્રગટ થયા લોજમાન ત્યાં 65 चैत्र सुदी पूनम दिन कहिए जीरण गढ़ में किन समये જુનાગઢમાં સમયો કર્યો. संवत 1865 में के माई आसुवदी 13 कहाई ता दिन कारिया ने उत्सव कीना सब सत्संगी संत को सुख दीना संवत 1865 श्रावणे ता विध अष्टमी सुंदर दिने ता दिन उत्सव कीन गतराई सब हरिजन तुनाथ बोलाई વાક્યમાં લખ્યું છે ક્યારે શું યાદ છે, ક્યારે એમાં જો આગળ સાલ લખીશ આગળ વાત પેલા संवत 1865 श्रावण 1865 શ્રાવણ. હા પછી ता विध अष्टमी सुंदर दने
તા દિન ઉત્સવ કિન અગત્રાઈ અગતરાયમાં પછી લાવ દફાણ નો પેલું ઈ જ યાત્રી નગત્રના મહારાજ જી કરે ઉત્સવ જ હોય. તમને ઓલું બધું ઘી પીરસતા ને એ બધું યાદ આવ્યું. ખબર છે એવું કેટલી વાર પીરસું. આ તો એક પ્રસંગ છે, એ યાદ કરવી. વડોદરાનું મન કેવું મોટું છે એના ઉપરની વાત છે. મહારાજ તો જી કરતો હોય, કાંઈ ન કરતો તોય ઉત્સવ છે. એટલા બધા એક્ટિવ અને કાંઈ ન કરી મોટી ઉત્સવ નથી. હા, સંવત 1865 પોષ માસે ઉત્તરાયણ ઉત્સવ કિન વિનાશે સપ્તદશ દિન લગી ઘન શ્યામે વિપ્ર જમાએ જેતલપુર ગામે. જેતલપુરમાં જમાડ્યા તમારા પામતાઓને લાડુ નખાવી દીધા હતા. એ બધો ઉત્સવ યાદ છે ને? લાડુ નખાવી દીધા હતા. કાંઈ યાદ છે? લાડુ નખાવા ન હતું જેતલપુર, કાંઈ યાદ ન હોત. એટલે આવી લીલા કરે. સંવત 18 પાકો રાખ્યો છે આગલા દિનના મોત ને બ્રાહ્મણ હોય જ ક્યાં જનોય ધારીને તિલક લઈને ફરતા હતો. પાકો થયો કે થાક કડ્યો હે પાકો રાખ્યો સીધો કડ્યો કરી નાખો. લે સંવત 1866 પોષ બ્રાહ્મણ હતો ને એને ઢોલ વગાડવા હતા. સોની કરી નાખ્યો, વગાડ્યા કરે ઢોલ. ખબર પડી કે આ હતો ના કરે. હવે મહેનત કરો. ત્યાંથી તો આવ્યો છો, મહેનત શું કામ? જ્યાંથી તું આવ્યો અહીંયા સુખ હતું, તારે હવે જવાની વાત કરે. આવ્યો શું કામ? હાલો. સંવત 1866 સુદે ભાન જગ્ન કિન મદ મોદે મન મોદે संवत 1867 फागन में सारंगपुर में हुता शनि रमे तीनों उत्सव कृपा निधाना दिन सबको दर्शन दाना संवत 1869 फागुन सुधी दिन पूनम केरा ता दिन गढ़पुर की न हुता शनि कई न जात ऐसी शोभा बनी संवत 1870 सुखकारी फागन वधी सातम आई सारी ता दिन लीला की नवर ताले बहुत सुख लीना संत महाराले संवत 1871 श्रावणे गोकुल अष्टमी की निक्रस जिसे न सने की निकल जिसने संवत 1871 भादे वधी छठ कहे कपिला उलादे ता दिन उत्सव की न गढ़े 71 आसो मासे वरताले उत्सव वद अमासे संवत 1872 फागुने सुंदर सुधी पुण्यम के दने ते दिन गढ़े की नव समैया सोई जात नहीं मुख से कैया संवत 1873 मासे सुधी पंचमी धर्मपुर उलासे किन समैया मुगट धारे दे दर्शन जन किन सुखारे संवत 1873 फागणे वरताल उत्सव सुधी पूनम दने संवत 1874 मागसर में सुधी एकादशी सुंदर में वरताल उत्सव किन कृपाए दिन सुख संत कुदयाळे संवत 1875 फागणे सारे सुधी पूनम के दने ता दिन गढ़ किन समैया दई दर्शन संत सुखी किया संवत 1875 पावने पूनम के ता दिन मोटा दे लीला बनी हरि हरि जन खेले हुता सनी संवत 1876 वर्ष सारा फागुन सुधी पूनम दन प्यारा ता दिन उत्सव की न मची आव नाथ हाथ जमे जन भावे संवत 1877 कहिए फागुन सुधी पूनम दन लइए ता दिन उत्सव की न गढ़े जिन निर्कृति न के भाग्य बढ़े संवत 1878 अनुपा फागुन सुधी त्रिज सुख रूपा
સાધીન આપણે અમદાવાદ કેવો છે 7 શતાબ્દીનો મહોત્સવ કેવો યાદ છે? કારણ કે ભાઈ એને જાતે જો આપણે આશીર્વાદ દીધા એટલા બધા માણસો તો યાદ છે ને. એ શું યાદ છે કે ભાઈ ત્યારે ભાઈ હતા ને હવે કેમ થાય એટલે યાદ આવે. મારા જે વચન નથી આવા જ અમે ઉત્સવનો સમય આજે રાખ્યો અમારા સુખ માટે નથી. સામાન્ય એવો જીવ હોય અને દેહ ભાવને કરીને કદાચ કષ્ટ પડતું હોય ત્યારે યાદ ન રહે, પણ કદાચ એને આવું યાદ આવી જાય, બ્રહ્મચારી કે સાધુ યાદ આવી જાય, એની વૃત્તિ તમારામાં જ હોય એટલે અમે યાદ આવી જાય અંતકાળે, તો પછી જીવનું અતિ રૂડું થાય એમ કીધું. એને હું તેડવા આવું ને એવું નથી, અતિ રૂડું થાય. અતિ રૂડું શું? જીવ જાગ્રતમાં જાણીએ છે આ ભગવાન છે તોય એને યાદ નથી કરતા, એ બેહાત દશામાં યાદ કરી લે, અતિ રૂડું. હા, અત્યારે બધું ભાન છે, તંદુરસ્ત શરીર છે, એલર્ટ છે, છતાં યાદ નથી કરતા. એ ઓલું અંત ઘડી એ માંદો છે એમાં આ સમયો યાદ આવી જાય તો એમાં સંતો યાદ આવે. એ સંતો એ ભગવાનના છે ને ભગવાન યાદ આવે. એ થોડીક ઘડીએ જો ભગવાન યાદ આવી જાય તો અતિ રૂડું થાય. એટલે આ વંચાય છે. આપણે હળાહળ વાંચી નાખીએ છીએ કારણ કે આ અનુભવ નથી કઈ. તમને જે અનુભવ હોય એ યાદ કરવાના હોય. મોટો દરવાજા થયા ને નાના નાના ઓલા જવાર વાવી દીધા હતા એને લીલોતરી કરી નાખી હતી. આપણે તો મહિનો દોઢ મહિનો રહ્યા. માંદા પડ્યા, સાજા થયા, જેમાં ન જેમાં મોડા આવ્યા. આ બધા એની પછવાડે પ્રાપ્તિ કેવી મોટી થઈ. નારાયણભાઈ જેવા આવા મોટા અનાદિ મુક્તિ આશીર્વાદ આપ્યા એ આપણે હારે 15 દિવસ રહ્યા. આજે રહી જવું જોઈએ 5 મિનિટ. ક્યાં થાય? 5 સેકન્ડ ન રહેવાય. જે યાદ આવે તો એનું અતિ રૂડું થાય. મહારાજે કીધું. સંવત 1878 રૂપા ફાગુન સુધી ત્રીજા સુખ રૂપા સાધીન મદાવાદ કે માહી નર નારાયણ દેવ પધરાઈ. સંવત 1879 અતિ સારી ફાગુન વધી અષ્ટમી સુખકારી. અમદાવાદમાં કરીને પછી મારે 84 કરી હતી યજ્ઞ. આમ તો નારાયણ પધરાવ્યા પેલું જ મંદિર અને 84 કરી. આ 2 લીલા કરી તો 2 લીલા કરીને પછી તરત જ ચોથે દિવસે તો ગણેશ ધોળકાની રાયણુમાં આવેલા ગયા. શું બતાડવા માંગતા હતા કે અમે કોઈ આ ડખા આવડા મોટા કરી છે તો અમને જરાય લેપ નથી લાગતો, એનો નિર્લેપ છે. અને શરીરમાં મંદવાળ ગ્રહણ કર્યો. આવું બધું ગમતું નથી. તો જયારે આમ થયું કે સમયો થયો જ નથી, એટલા બધા માણસો ભેગા થયા જ નથી, અમે આવું કઈ કર્યું જ નથી, આવું બધું થયું ત્યારે શરીરમાંથી કસર ગઈ અને સાજા થયા. એમ મહારાજે આમ બતાડ્યું છે કે આ સમયા ને એ બધું એની સ્મૃતિ માટે છે. સમયા મોટા નથી, ભગવાનને યાદ કરવા માટે સ્મૃતિ. હાલો. સંવત 1879 અતિ સારી ફાગુન વધી અષ્ટમી સુખકારી. સાધીન સારંગપુર સમૈયા કરે હે નાથ સોજાત ન કયા. સંવત 1879 કે હાસુ વધી અમાસ વીતે ચોમાસુ. કિન સમયો કારિયાની ગામે અન્નકોટ ઉત્સવ કિનો ઘન શ્યામે. સંવત 18 વર્ષ 79 મા સુધી પંચમી દિન સુખ રાશિ. સાધીન લીલા કિની હરી લોએ. મહારાજે જે સમય કરે અણકોટના ને આ બધા એ કઈ કન્ટિન્યુટી રાખવા માટે કે તારીખ મોટી હતી ને એવા માટે નહીં. સમયો કરે તો વધારે માણસો એના કોન્ટેક્ટમાં આવે એટલે અણકૂટે ચાલુ રાખ્યું, ના એ ચાલુ રાખ્યું, ફૂલડોળે ચાલુ રાખ્યું, હોળીએ ચાલુ રાખી. What he wanted to do is the more and more people should come in closer contact with him.
એટલે થયું કઈ અણુકોટ બીજે દિવસે જમાડે ભેગા ન થાય. બોલા બધા હોય ને, બધા વૈષ્ણવ સંપ્રદાયમાં, આના સંપ્રદાયમાં બધાને હોય ઉત્સવ એક્સેપ્ટ કરી લીધા. મહારાજ બધા મોટું દિલ રાખી, નથિંગ સેપરેટ. જેમ હોય કે એના કરતા મહારાજના ઉત્સવ નોખા છે, તો એનો અર્થ કે ઓલું મહારાજની ઈચ્છા વગર થયું છે. ત્યારે પેલો અણકોટ ભરાણો ત્યારે મહારાજની ઈચ્છાથી જ થાય. સદા પ્રત્યક્ષ પણ હોય કોઈનું ક્યારેય અનંત કાળમાં, એ સ્વામિનારાયણનું જ છે. આવું એનું સ્વરૂપ સમજાય જાય પછી જોવાની ઝંખના ન રહી, ગાલો જઈ ક્યાં જઈ. મહારાજે તો ઝીણાભાઈને માતુશ્રીને કીધું, મૂછના સોબા બોબા ખોલી નાખ્યા, પાટ ઉપર બેસાડી દીધા ઝીણાભાઈ. કેમ કેવું એને માનો તારો દીકરો મરી ગયો? દુઃખ થાય માને. એટલે કે આ તો કે તમારું 95 રાજ છે, એને બદલે આ ઝીણાભાઈને જુનાગઢનું રાજ મળે તો બહુ રાજી થાવ. કારણ કે ઝીણાભાઈ નોકરી કરતા જુનાગઢના રાજ, તો બહુ રાજી થાવ. હવે કે એ તો જુનાગઢ કઈ બહુ મોટું નહીં, પણ વડોદરાનું રાજ મળે ગાયકવાડનું તો મારે બહુ રાજી થાવ, ખૂબ રાજી થાવ. એના કરતા કે એને અંગ્રેજનું રાજ મળી જાય તો ત્યારે અંગ્રેજ આવવા માંડ્યા હતા, આખી પૃથ્વી ઉપર રાજ કરે. ઓહો મારે તો ખૂબ એના કરતા એને હું ઈથિયો મોટું રાજ આપું તો અનંત કોટી બ્રહ્માંડમાં એ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરી શકે એવા મોટા સંબંધો. તો મારાથી અહીંયા કઈ તમારાથી જવાય નહીં, એ કામમાં હોય એમને દેખાય નહીં. અને માં કે મહારાજ મને એમ તો થાય ને કે મારો ઝીણો થોડો મોટો રાજા છે, ચાલો દર્શન કરાવો. આ ઝીણાભાઈને અમે અક્ષરધામનું સુખ આપી દીધું છે, એનો રાજા છે. આ વાત લગભગ એકે સાંભળી છે, 1800 વાર સાંભળી હશે. સાંભળી છે ને તે સાંભળી ડુંડો લાગે એટલે આ પાડી ગયો, સાંભળી નથી એને. હા વાંચી વાત નથી સાંભળી, હા એ સાંભળી છે. અમુક વાત તો એવું છે ને બધા લાગે કે આને છંછેડા જેવું કે હા પાડી દો નાથ કે અને બોલતું તો ધડ ચાલશે ગળે ખેત જ પકડીને ઉભો રહ્યો છે. આનો છોકરો છે ને એ બાજા બાજ કે ધડ પકડી લ્યો, આનો દીકરો નનકડો છે ફેટ પકડી લે. એ મારો વારસો આવ્યો છે, હું કોક આવે તો આપ ચાલી લો ફેટ પકડવા વાળા. એટલે આના કોઈ માથાકૂટ ન કરે, બેસે કે ચાલો ચલો અરે અરે એમ બોલું સમજી જાવ. મને ખબર હોય શું કામ અરે બોલે છે. અરે એટલે એને હવે આ વાત અહીં બંધ કરો ને તો અમારો વારો આવશે એમ. શ્રીજી મહારાજ જો અક્ષરધામનું સુખ દે એથી વિશેષ તો કઈ છે નહીં. અને ક્રમે ક્રમે મહારાજ બધી વાત કરી એને એમને એમ કહી દીધું હોત કે તમારા ઝીણાભાઈ અક્ષરધામનું સુખ પણ ડોસી કે લઈ ગયા એ કયો ને અક્ષરધામનું સુખ દીધું મારી નાય કોઈ કહેતા નથી. ભગવાન છું તો જીવાડો જોઈએ તમારે રો પકડ કરત. પણ આવી રીતે મહારાજે ઉસ્તાદી વાપરીને આવું બધું રહેતા રહેતા ક્રમશઃ કીધું તો ડોસી કે તો મને બરોબર થાય એટલે આવી છે આ તારું જીવડો કર દર્શન. આપણે બધાએ કોક ડોસીઓ વાતો કરી છે બધી લઈ લીધી છે. અક્ષરધામનું સુખ જવું જ ભાઈ? હા હા જવું જ. હા ના થઈ ગયું. પેલા આમ કહેતો હતો, પછી ત્યાંથી આમ થઈ ગયો, પછી આમ થઈ ગયો, પછી આમ હમણાં જવું કે ના હમણાં તો ચીસ પાડીને ના કહી દેશે. ક્યાં થાય સ્વામિનારાયણના દર્શન વૃત્તિ બધાની આવી જાય. પેલા ધીરે ધીરે નાખતા લઈ જશો પણ બોલ જવું છે ને. અરે આ તો બધા બીજા રસ્તા ગોતીએ છીએ, મોટો વિચાર કરી લે છે, પદયાત્રા કરવી છે, પછી લેતા ઝડપાઈ ગયું એટલે પછી હવે શોર્ટકટ ગોતીએ છીએ કે અહીંથી જાય તો 6 માઇલ આગા, અહીંથી જાય તો 7 માઇલ આગું છે, અહીંથી જાય તો 3 માઇલનો ફરક પડે છે, અહીંયાથી ચાલો. તને કોને પાણો મૂક્યો તો પદયાત્રા ચાલુ કરી? રાખી જવું પડે છે ને. હવે પૂનમ ભરવાનું લઈ લીધું તો જવું પડે છે ને. જવું એટલે પડે છે કે બીક છે, બંધ કરશું તો પાછું બગડશે તો એટલે પડે.
હા કહેવાની જરૂર નથી, આઈ નો ઇટ. એમાં આ કે ના કે આઈ નો ઇટ. જી ભરે છે એ તો લીધી શું કામ કરે? પૂનમ ને બદલે 13 કેમ ન લીધી? 11 ના જાઉં, દર 11 પહોંચી જાય. કઈક 11 નોમ ના પહોંચી જાય, ઇટ ઇઝ બેટર ડે. મારા નો જન્મદિવસ શુભ નોમ લ્યો. આ બધા નથી. સંવત 18 વર્ષ અગણ્ય છે, મહા સુધી પંચમી દિન સુખ રાશિ. તા દિન લીલા કિની હરી લોએ, નિરખીનાથ મૂર્તિ જન્મ હોય. સંવત 18 અજ્ઞાસી અનુપા, ફાગણ સુધી પૂનમ સુખ રૂપા. તા દિન ઉત્સવ દિન પંચાળે, દિયે સુખ નિરખી મહારાળે. સંવત 18 અજ્ઞાસિયા કહીએ, શ્રાવણ વદી અષ્ટમી દિન લઈએ. તા દિન ઉત્સવ ગઢડે કીનો, સંત હરિજન તું આનંદ દીનો. સંવત 1880 કે વર્ષે, શ્રાવણ વદી અષ્ટમી સરસે. તા દિન ઉત્સવ ગઢપુર ગામે, કિને નવે ને શ્રી ઘનશ્યામે. સંવત 18 વર્ષ કહું 80, કારતક સુધી સુંદર એકાદશી. કિને ઉત્સવ વરતાલ કે માઈ, લક્ષ્મી નારાયણ કી મૂર્તિ પધરાઈ. સંવત 18 વર્ષ 81, માક્ષર વદી ત્રીજ સુખ રાશિ. તા દિન સુરત કીને સમયે, બહુત જીવ કુદર્શન દિયે. સંવત 18 વર્ષ 82 में, ચૈત્ર સુધી નવમી ઉજાસી में. તા ઉત્સવ કીને વરતાલે, નાથ નિરખી સુખલીન મારાલે. સંવત 83 में બહુ નામી, માઘ સુધી પંચમી કે દિન સ્વામી. તા દિન સમયો સુંદરી આને, રમેનાથ સંગ સંત સયાને. સંવત 18 82 કી બલિહારી, તા દિન અમદાવાદ પધારી. ફૂલ ઢોળક ઉત્સવ કીનો, અતિ આનંદ નિર્જન બુદીનો. સંવત 1882 સંવત 1882 અતિ સારી, ચૈત્ર સુધી નવમી સુખકારી. તા દિન ઉત્સવ કીને વરતાલે, હરિજન કુ સુખ દીને વૃક્ષ લાલે. એવું વળતર જન્મદિવસ દિવસે કર્યો છે ઉત્સવ. ચૈત્ર સુદ નોમ છે ને, હેપી બર્થડે હતો એ કર્યો છે. ચાલો. સંવત 1882 કર પ્યારી, આય વડોદરે શ્યામ સુખકારી. કારતક વદી ત્રીજ કે દને, કીનો ઉત્સવ લીનો સુખ જને. સંવત 1884 કે વર્ષે, ચૈત્ર સુધી નવમી દિવસે. કીનો ઉત્સવ વરતાલ મેરવાલે, ધર્મ ધુરંધર ધર્મ કે લાલે. સંવત 18 વર્ષ 84, વૈશાખ સુધી 13 સુખ રાશિ. તા દિન ઉત્સવ કીન ધોલે રે, મદન મોહન પધારાએ દે રે. जैसे चली के जूनागढ़ आए, गौतम मूर्ति मंदिर में पधराए. किन समय सो कहते बना बने, सब तू जिमाए तम नाथ हाथ अपने. ऐसे उत्सव समय आने का, किने अधिक एक से एका. દેરી છે ને જુનાગઢમાં, અહીંયા સોપાલો હતો, અને અત્યારે પ્રદક્ષિણામાં જે દેરી છે અહીંયા મહારાજ બેસતા. આ જે નવી ધર્મશાળા થઈ છે ત્યાં અત્યારે તો નીકળી ગઈ, ત્યાં ઉભો હતો, ત્યાં નાતા તારા બધા. પેલા મંદિર થયું, પછી બધું થયું જુનાગઢ. ऐसे उत्सव समय आने का. આપડેથી જોવા જ નથી મળ્યું ને બધું. આપણે તારે કોણ ગ્રેનાઇટ ને માર્બલ દેખાય છે. પ્રસાદીની જગ્યાએ ધર્મશાળા તો બળી ગઈ. બધા રહી ગયા. ऐसे उत्सव समय आने का, किने अधिक एक से एका. सो तो नावत किन के कहिए, तने किने उत्सव समय. आगे कहे घने गाम के नामे, जा जा विचरे श्री घनश्याम. कहे कछु करई गए घने, का कीजे सब कहते न बने. पीछे कहे नाथ नाए जामे,
કિને તીર્થ રૂપ ધરાવે સો તો કહે રહી ગયે કહેતે કહે ન જાત હરિ નાએ જેતે તા પીછે કહે ઉત્સવ સમયે કહે કછુક ઘને રહી ગયે સબ કેને કો આ તો કે છે કાંઈક કીધા છે, બાકી ઘણા રહી ગયા છે. મહારાજ તો રોજ રોજ ઉત્સવ ને સમય જતા ડેઈલી જ્યાં જાય અહીંયા માણસો ભેગા થઈ જાય. ઉત્સવ એક ગામથી બીજે ગામ જાય તો સામયિક થાય. મહારાજ મૂકવા જાય ત્યારે પાછા ઢોલ વાગે ને આવે ત્યારે ઢોલ ત્રાસા નગારા. ઉત્સવ મોટા બધા સેલિબ્રેશન કાયમ સેલિબ્રેશન ઉજવણી. તા પીછે કહે ઉત્સવ સમયે કહે કછુક ઘને રહી ગયે સબ કેને કો સમર્થ નહીં यूं ही विचारे में मन माई पण हरिचरित्र मन लोभाया जथामती हरि के जस गाया તમે સમ વિષમ ચરિત્ર કેવા મારું મન લોભાણું એટલે જેવી મારી બુદ્ધિ છે યથામતી એવા એના ગુણ ગાયા. મહાકવિ આવું લખે છે. પણ હરિચરિત્ર મન લોભાયા જથામતી હરિ કે જસ ગાયા તામે સમ વિષમ મતિ વંદો સુની ચરિત્ર ઉરમે આનંદો અમૃતવત હરિ કે ચરિત્ર जू सुधी केरी गंग करत पवित्र ऐसे जान के जानवी नाना सुधा शुद्ध वाकु जो न जाना जू सुर सरिता सब सुख रूपा तैसे हरि जस अतिशय अनुपा सो तो लगत हरिजन को प्यारा कहत सुनत संवारंवारा हरि कथा विन पड़ नहीं जावे जागत सुवत हरि गुण गावे ऐसे जन सो प्रभुजी को प्यारा. આવા એક પળ ન જાય. આપણે આપણા સમય પ્રમાણે ભગવાનને યાદ કરીએ છીએ, પળે પળ નથી કરતા એટલે ભગવાનને પ્યારા નથી થતા. એમાં ઇક્વેશન છે ચોખ્ખું. એક રતલ દૂધ ના પૈસા દઈશ તો એક રતલ દેશે તને. 5 ની થેલી ક્યાંથી દે? કાવડિયા દીધા રૂપિયા 11, એક થેલી દે. જે કઈ ખામી છે એ આપણી જ છે. ને કેવું આમ કેમ થાય છે, ફલાણું કેમ થાય છે? તેથી બોલ્યા નલા સ્વામી એ સુંદરજીભાઈ અભિમાન થઈ ગયું. હવે અભિમાન કરવા જેવું તમે કઈ કર્યું છે? આ એક યાદ રહી ગયું. સુંદરજીભાઈ અભિમાન થઈ ગયું એટલે મહારાજે 18 અરે બધી વાત જૂની થઈ ગઈ ભાઈ. તું એવું કઈક કર, અભિમાન થાય એવું કઈક કર, ભલે ન કરતો એ મોટાઈ તારી. 5 માળા ફેરવીએ છીએ તો અભિમાન કરી લે છે. સુંદરજીની વાત કરવાનો અધિકાર છે આપણે. દશાંશ વિસાંશ કાઢીએ કે ક્યાંક ધર્માદો કાઢી નાખ્યો કામ કે અમારા તરફથી છે. આજે બુદ્ધિ મરો, આ સુંદરજી નથી શું છો? બધા સુંદરજી જ છે. તો કેના ઉપર રાજી થાય છે? 5 લાઈન એ રાજી થાય છે. આના ઉપર રાજીપો જણાવ્યો ને આને જ્ઞાન આપ્યું ને આને મહારાજ દર્શન દીધા. કારણ કે એ આવી રીતે કરે છે એટલે થાય છે. ચર્યા સ્વામિનારાયણમાં ભેદભાવ નથી કાંઈ. એ તો 1837 જ આવ્યા. આ તો અનાદિ કાળનું સ્વરૂપ છે, અનંત કાળ સુધી રહેવાનું છે. એ કાયમ છે. બધો આત્યંતિક પ્રલય થાય છે તોય જે સ્વરૂપ રહેવાનું છે યથાસ્થિતિ એ છે. આ બધું તો પ્રકૃતિનું કાર્ય છે. ક્યાંક પંચભૂત છે, ક્યાંક 7 ભૂત હોય, ક્યાંક 3 ભૂતનો બ્રહ્માંડ હોય, એ રીતનું. પછી સનાતન છે યા છે, એમાં ત્યાગ ભાગ નથી. આખી સંપૂર્ણ સળંગ મૂર્તિ છે. મહારાજને અહીં મસ્તક છે ને અહીં હૃદય છે, અહીં દિવ્ય છે ને અહીં વધુ દિવ્ય છે એવું નથી. ઇટ્સ ટોટલ ડિવિનિટી. આવું જે સ્વરૂપ છે એ આપણે 1800 આમ મળ્યું. ખબર પડી કે આ બરોબર છે. પછી શું કરે છે એનો એ તો યથાશક્તિ. સ્વામિનારાયણનો સાક્ષાત્કાર જોતો હોય, એનો અનુભવ જ્ઞાન જોતું હોય, એની તૈયારી બીજી હોવી જોઈએ.
એક દિવસની મુસાફરી જવું હોય તો 5-7 થેપલા બંધાવી લે હાલું જાય. લાંબી મુસાફરી જવું હોય તો ખોરાક એટલો બંધાવવો પડે, સામાન એવો લેવો પડે. કોના જેવું છે, ગોવિંદરાભાઈ દોરી લોટો લઈને આવ્યો હતો, કરોડપતિ થઈ ગયો. એના પછી કેટલાય દોરી લોટો લઈને આવ્યા, બધા કરોડપતિ થયા. ઘણા એમ જીત પકડી લે છે, એમાં પૂનમ ભરે છે ને બધા, ચાલો પૂનમ ભરે છે, 5 વર્ષની પૂનમ તો બધું થઈ જાય છે. થાય કોક ને થતું હશે, એના ઉપર મહારાજ નો રાજી હોય ને કાંઈ વધુ તીવ્રતા હશે. બધા ભરવાવાળાનું મહારાજ પૂરું કરવા બેઠા છે, કઈ ખેલાડી છે, આંકડા રમે છે, ફીચર રમે છે. એ કેટલી ભરી છે? 13 કે લે, કેટલા કે 20 વર્ષ ભરી કે લે, તારું ફીચર બાદ છે. સમજો તો ખરા સ્વામિનારાયણ શું છે. હવે નહીં પૂછાય તારેથી કેમ કરવું, હે પછી જાઓ છો, મને પૂછવું જ નહીં જાય. બેઠો રહું ને ત્યાં સુધી ઠીક છું, બોયલા ને બથે આવ્યા એવું છે. હે શાંતિથી બેઠો તો ને, તબિયત ઠીક નથી, બેઠો તો હાલો આ સાંભળીએ. પૂછ્યું કેમ આમ કરો, હાલો. હરિ કથા વિના પળ નહીં જાવે, જાગત સુવત હરિ ગુણ ગાવે. ऐसे जन सो प्रभु जी को प्यारा, निष्कुलानंद कहत निर्धारा. વાહ વાહ, ऐसे ફક્ત પ્રભુજી કો પ્યારા, નિષ્કાંત નિર્ધાર. નક્કી કરીને કહું છું, નિર્ધાર આવા જ વાલા હોય ભગવાનને. પુષ્પમ પ્રેમ ચંદ્રમ એ બધું કઈ ન હોય. પેલા હૃદય સો લેવ્યો રીગો, અભિમાન મૂકી દો એના પાસે સૌથી પહેલા. અભિમાન મૂકવું સૌથી અઘરું છે, ઇમ્પોસિબલ. હાલો ઇતિ બોલો. इति श्री निष्कुलानंद मुनि विरचिते हरि विचरण ग्रंथे अष्टमो विश्राम. જયા મહારાજ.